વગર મોસમે પણ વરસી પડ્યો આ વરસાદ. 16મી સપ્ટેમ્બર અને 16મો મણકો પુસ્તક પરબનો હું સ્નેહલ તન્ના રાજકોટ નાગરિક બેંક પરિવાર વતી આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણા સૌના ગમતા વિષય વિડીયોથી શરૂઆત કરીએ. सब नहीं टकराए होंगे, थोड़ी साजिश तो ऊपर वाले ने भी की होंगी. पुस्तक परबनी आ यात्राना आपमांथी घणा साक्षी छो, छतां पण एकवार फटाफट नजर करी लईए. 21 મે 2016 ना रोज शरू थयेली आ यात्रा सुधानी मूर्तिना पुस्तक माणसाईनी थापण द्वारा सलीम सोमाणीए करेली. ध नेक्स्ट वॉज ध्रुव भट्टनुं अकुपार ज्वलन छाया द्वारा. त्रीजो मणको रोबिन शर्मानुं शीर्षक विनानो आगेवान बाय सलीम सोमाणी. मणको 4 काजल ओझा वैद्य लिखित गेट वेल सून एमना द्वारा. 5मो मणको अंकित त्रिवेदीना 2 पुस्तको गजल पूर्वक अने मारी कटोकटीनी क्षणो. 6ठो मणको इमोशनल इंटेलिजन्स बाय डेनियल गोलमेन रईश मणियार द्वारा. 7मो मणको जय वसावड़ानुं पुस्तक मम्मी पप्पा एमना द्वारा. त्यारबाद पन्नालाल पटेल लिखित मानवीनी भवाई डॉक्टर नितिन वड़गामा द्वारा. ध नेक्स्ट वॉज एलिनोर पोटरनुं पोलिएना सलीम सोमाणी द्वारा. 10मो मणको तुषार शुक्लना 2 पुस्तको संगाथे सुख शोधीए अने लेमन टी. त्यारबाद रेशमी बंसलना 2 पुस्तको धरतीनो छेड़ो घर अने मेघधनुषी मानुनियो जेमणे अनुवाद कर्या छे एवा सोनल मोदी. ध नेक्स्ट वॉज डॉक्टर शरद ठाकरनुं सिंह पुरुष. 13मो मणको गुजरातनो नाथ कनैयालाल मुंशीनुं ज्वलन छाया द्वारा. तेत्सुको कुरोयानागीनुं तोतो चांद सलीम सोमाणी द्वारा. त्यार पछी एंड ध लास्ट वन वॉज एंटोन चेखोवनी श्रेष्ठ वार्ताओ बाय अभिमन्यु मोदी. આજનું પુસ્તક મહામાનવ સરદાર દિનકર જોશી લિખિત. સરદાર એક સ્વપ્ન એવા ચેપ્ટરથી શરૂ કરી અને સરદારની અંતિમ શ્વાસ સુધી અને ખરેખર સરદાર એક મહામાનવ હતા એ દર્શાવતું નવલકથા એટલે મહામાનવ સરદાર. અને આજના આપણા મહેમાન લેખક અને વક્તા ડોક્ટર દિનકર જોશી 1950માં જેમણે લેખનની શરૂઆત કરી છે અને જેજેટી યુનિવર્સિટી દ્વારા જેમને લિટરેચરની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે એવા ડોક્ટર દિનકર જોશીએ પરિચય બહુ બધો મળશે પણ એમ એટલા સરળ માણસ છે. આજે જ્યારે એકાદ કલાક એમની સાથે વિતાવવા મળીને ત્યારે ખ્યાલ આવ્યો કે આ બધો તો પુસ્તકનો પરિચય છે પણ એક નાનકડી વાત નીકળી કે એમને પૂછવામાં આવ્યું કે સાહેબ તમારા જીવનની સૌથી યાદગાર પળ કઈ? ત્યારે એમણે બહુ સરસ આન્સર આપ્યો કે જીવનને યાદગાર પળ એટલે યાદ કરવી પડે એવી પળ એના કરતાં ફરીથી માણવી ગમે એવી પળને યાદ કરવાની. સાહેબ 1 કલાકમાં આટલી સરસ વાતો કરવા અમને મળી છે તો આગળ તમને પણ આનો લાભ મળશે. આગળ વધીએ. ગુજરાતી સાહિત્યમાં જેમનું વિશિષ્ટ પ્રદાન છે એવા ડોક્ટર દિનકર જોશી હરિલાલ ઉપરાંત નર્મદ, મોહમ્મદ અલી ઝીણા, ગાંધીજી જેવા ઘણા મહાનુભાવો પર નવલકથાઓ લખી છે. પારિતોષિકોની વાત કરીએ તો હરોળ છે. મારું અહીંયા પ્રેઝન્ટેશન પણ કદાચ પૂરું નહીં પડે. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીથી શરૂ કરી અને ગુજરાત થિયોસોફિકલ સોસાયટી દ્વારા તેમજ બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ઘણા એમને પુરસ્કારો મળ્યા છે. એક ગર્વની વાત એ છે કે કદાચ બહુ ઓછા એવા લેખકો હશે કે જેમની હયાતીમાં જેમના નામનો ડોક્ટર દિનકર જોશી એવોર્ડ અપાય છે અને એના સમારંભો પણ યોજાય છે. દરેક ભાષામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તમિળ ઘણી બધી ભાષાઓમાં એમની નવલકથાઓ લખાઈ છે અને એમની લેખનની યાદી ખરેખર એટલી લાંબી છે કે બોલવા જઈએ તો સમય ખૂટી જ પડે. એક આખો બુકટોક જોઈએ જેમાંની કેટલીક મેં અહીંયા રજૂ કરી છે અને એનું કારણ કદાચ એ છે કે 156 પુસ્તકો એમણે અત્યાર સુધીમાં લખ્યા છે જેની અંદર નવલકથા, વાર્તા સંગ્રહો, સંપાદનો, નિબંધો વગેરે 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 અધધધ શરૂ થાય છે. અને અગેઇન એમણે પણ મને એવું જ કહ્યું હતું કે વક્તાનો બહુ લાંબો પરિચય અપાય નહીં પણ એમનો પરિચય આપવાની જરૂર પણ નથી અને એટલી સક્ષમ પણ નથી આપણે કે એનો એટલો પરિચય આપી શકીએ. તો હવે હું ડોક્ટર દિનકર જોશીને જ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને સંભાળે. ડોક્ટર દિનકર જોશી.
સૌને પહેલા જય શ્રી કૃષ્ણ. મારું એક સદભાગ્ય છે, મને લાગે છે કે આજે હું તમારી સામે સરદાર વિશે વાત કરવા, સરદાર વિશે કંઈક થોડુંક આદાન પ્રદાન કરવા આવું છું. મને તક મળી છે. ખરેખર તો રાજકોટમાં સરદાર વિશેનું અમારું 4થું વ્યાખ્યાન છે. આ અગાઉ 3 વાર હું આ વિષય ઉપર જ અહીં વાત કરી ગયો છું, અહીં એટલે રાજકોટમાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકવાર આવી ગયો, એકવાર સરદાર ભવન કે એવી કોઈ સંસ્થા એમના તરફથી પણ આવો કાર્યક્રમ થયેલો, એકવાર ગોપાલભાઈ પટેલ એમણે આયોજન કરેલું. આજે 4થી વાર આવતી વખતે પણ મને એક એવો જ રોમાંચ થતો હતો, કારણ કે સરદારની વાત એવી છે કે સરદાર વિશે વાત કરવી ગમે. અને ખરેખર તો ગમવા કરતાં તે મારી પોતાની વાત કરું તો એક જાતની જીવમાં ઉદ્વેગ થાય, બળતરા થાય જ્યારે વાત કરું ત્યારે. પણ છતાં વાત કરવી ગમે. વાત કરવાની છે મહામાનવ સરદાર પુસ્તકને કેન્દ્રમાં રાખીને. એટલે મહામાનવ સરદાર જે પુસ્તક છે એ પુસ્તક વિશે હું 2-5 મિનિટ વાત કરું. પહેલાં તો એ કેવા સંજોગોમાં લખાયું. 15 વર્ષ પહેલાં, 12-13 વર્ષ પહેલાં મને ગોપાલભાઈ પ્રવીણ પ્રકાશન સરદારના 5-10 પુસ્તકો મોકલી આપ્યા, સરદાર વિશેના, સરદારનો પત્ર વ્યવહાર અને આવા તેવા. અને મને કહ્યું કે આ તમે વાંચો અને સરદાર વિશે કંઈક લખો. કારણ કે અગાઉ મેં રવિન્દ્રનાથ વિશે, મોહમ્મદ અલી જીણા વિશે, ગાંધીજીના પુત્ર હરિલાલ વિશે, કવિ નર્મદ વિશે, ગૌતમ બુદ્ધ વિશે આ બધું લખેલું. એટલે મને એમણે કહ્યું કે સરદાર વિશે લખો. પણ મેં વાંચ્યું ને પછી મને ઘડીક થયું લખું, ને પછી થયું ના માંડી વાળું. માંડી વાળવાનું કારણ એ હતું કે સરદાર વિશે લખવું એ અઘરું કામ. અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ ઓલમોસ્ટ 74. એટલે મને એમ થયું હવે દિલ્હી જવું, બધી લાઇબ્રેરીમાં પુસ્તકો જોવા, પાર્લામેન્ટ હાઉસમાં જવું, રેકોર્ડ જોવા. એટલું જ નહીં, અમદાવાદ સરદાર સ્મારક ભવનમાં જવું, મણિબેન પટેલની ડાયરીઓ જોવી. આ બધું દોડાદોડ હવે ક્યાં કરવી કીધું. આમ માન્યું હતું. પણ ત્યાં બન્યું એવું કે મારે કલકત્તા જવાનું થયું. અને કલકત્તામાં એક રાત્રે સાંજે, ઢળતી સાંજે, 2 મિત્રો, દરારીભાઈ અમીન જે બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ત્યાંના, અને દિનેશભાઈ ત્રિવેદી જે પાછળથી રેલવે મિનિસ્ટર બન્યા હતા તૃણમૂલ કોંગ્રેસના, એમની સાથે એક હોટલમાં જમવાનું સાંજના હતું. અમે બેઠા બેઠા વાતો કરતા હતા. આ બંનેએ આગ્રહ કર્યો કે સરદાર વિશે તમે લખો, બધી સગવડ અમે આપશું. છતાં મેં તો માંડી વળ્યું હતું કે આપણે આ કામ કરવાનું હવે નથી, ગજવું નથી કીધું. પણ પાછું મુંબઈમાં 2012માં મને 75 વર્ષ પૂરા થયા ત્યારે એક સમારંભ થયો. અને આ સમારંભમાં ઇમેજ પબ્લિકેશન્સના માલિક ભાઈ નવીન દવે એણે સ્ટેજ ઉપરથી જાહેરાત કરી કે દિનકર, મારો જૂનો મિત્ર છે નવીન, દિનકર હવે સરદાર ઉપર લખી રહ્યો છે, તમારી જેની પાસે સરદાર વિશેની કોઈ માહિતી હોય એ મોકલી આપો. એટલે બીજે દિવસે સવારે મારી ઓફિસમાં 15 જણા આવી ગયા સરદાર વિશેના જુદા જુદા પુસ્તકો લઈને. હવે કોઈ રસ્તો નહોતો અને મેં લખવાની શરૂઆત કરી. અમે દિલ્હી ગયા, સરદાર સ્મારક ભવનમાં અમદાવાદ જોયું, કરમસદ ગયા, બારડોલી ગયા, બધી જે સરદાર વિશે ખાખા ખોળા કરવાના હતા એ બધા કર્યા. અને પછી પુસ્તક જે લખાયું એ મુંબઈ સમાચારમાં સિરિયલ થયું. એનું ગુજરાતી ભાષા ઉપરાંત હિન્દી, અંગ્રેજી અને મરાઠી અનુવાદો થયા, પ્રગટ થયા. અને આમ સરદાર વિશેનું આ મહામાનવ સરદાર આ પુસ્તક લખાયું. હવે લખાયું એ પુસ્તકની વાત જ્યારે આજે કરવા બેઠો છું ત્યારે પહેલી સ્પષ્ટતા એ કરી લો કે આમાં સરદારનું જીવન ચરિત્ર નથી. સરદાર ક્યારે જન્મ્યા અને પછી એમણે શું શું કર્યું ને અમદાવાદના મ્યુનિસિપાલિટીમાં શું કર્યું કે આમ છે તે કશી જ વાત નથી.
મને એમ લાગે છે કે સરદાર બારડોલીમાં સત્યાગ્રહમાં સરદાર બન્યા, પણ એને 16 કળાએ સરદારત્વ જો ખીલ્યું હોય તો એના છેલ્લા 5 વર્ષોમાં 1945 થી 1950 છેલ્લા 5 વર્ષોમાં વૃદ્ધ ખખડી ગયેલા શબ્દ છે, સાચો શબ્દ છે, ખૂબ વ્યાધિથી ભરપૂર એવા છેલ્લા 5 વર્ષમાં એમણે જે કામ કર્યું એ કામ એટલું બધું અદ્ભુત કામગીરી કરી. ક્યાંક આજે ઇતિહાસિક દ્રષ્ટિએ આપણે કંઈક કહી શકીએ કે આમ થયું ને આમ તેમ થયું, પણ એ સમયે એમણે જે કર્યું છે એના થોડાક પ્રસંગો પણ જો આપણે જોઈએ જેની આપણને ખબર નથી હોતી, જે પ્રસંગો મેં આ બધા પુસ્તકોમાંથી ખૂબ કલેક્ટ કર્યા, આપણને સ્તબ્ધ થઈ જાય એવી વાત, એ 5 વર્ષના ગાળાની વાત 45 થી 50 હું તમને કરીશ. આજે 45માં જ્યારે સરદાર, 46માં જ્યારે સરદાર પ્રધાનમંત્રી નહેરુએ રચ્યું વચગાળાની સરકાર, જેના ઇન્ટરિમ ગવર્મેન્ટ, એ ગવર્મેન્ટ રચાણી. નહેરુ એના કાયદેસર તો નહીં પણ નામથી વડાપ્રધાન કહેવાતા, ખરેખર તો ગવર્નર જનરલ વાઇસરોય વડાપ્રધાન હતા, પણ નહેરુ એના વડાપ્રધાન કહેવાતા. સરદાર હોમ મિનિસ્ટર, રહેવા માટે ઘર નહોતું એમની પાસે, તમે માનશો નહીં, દિલ્હીમાં રહેવા માટે એમની પાસે ઘર નહોતું. અમદાવાદમાં આવે ત્યારે ડૉક્ટર કાનુગોને ત્યાં અથવા દાદા સાહેબ માવડેકરને ત્યાં ઉતરે અથવા વિદ્યાપીઠમાં ઉતરે, એમની પાસે ઘર નહોતું. એમનું જૂનું ઘર હતું એ કાઢી નાખેલું હતું. એટલે દિલ્હીમાં જ્યારે હોમ મિનિસ્ટર બન્યા ત્યારે બિરલા હાઉસમાં રહેતા હતા, બિરલાના મહેમાન તરીકે. હવે હોમ મિનિસ્ટર જ્યારે બન્યા ત્યારે બિરલાના ઘરે રહીને મિનિસ્ટ્રી ચલાવે એ કેવું લાગે. અને એક વાત બરાબર યાદ રાખો કે એ દિવસોમાં ધારાસભ્યોને અને સંસદ સભ્યોને પ્લોટ ફાળવવાની, મકાનો ફાળવવાની, બંગલાઓ આપવાની કોઈ કલ્પના સુદ્ધા નહોતી. એક ધારાસભ્ય બને એટલે એને પ્લોટ મળી જાય, પછી 2 વર્ષમાં ધારાસભ્ય વિખરાઈ જાય તો પ્લોટ તો એના બાપનું. આજે છે એ 1945માં નહોતું, કોઈ કલ્પના નહોતી. આ એક આડ વાત વચ્ચે રાખીને કહી દઉં કે સરદાર જ્યારે થોડા વર્ષો પછી સ્વાતંત્ર્ય સૈનિકોને જે પગારો, પેન્શનો આપવાની વાત થઈ, વળતરો આપવાની વાત થઈ, મદ્રાસની સરકારે પ્લોટ આપવાની વાત કરી, ઉત્તર પ્રદેશની સરકારે સરકારી નોકરીઓ આપવાની વાત કરી. સરદાર ત્યારે જીવતા. સરદાર પાસે આ પ્રસ્તાવ જ્યારે આવ્યો તો પથારીવશ અવસ્થામાંથી ઊભા થઈ અને એને શંકરને કહ્યું, શંકર આ બધા રાજ્યના મુખ્ય પ્રધાનોને મારી પાસે બોલાવો. ત્રણેય સાથે વાત કરીને આ તમે શું કરી રહ્યા છો, કે જે સ્વાતંત્ર્યની લડત કરી હતી એ શું વળતર લેવા માટે કરી હતી? એમને નોકરીમાં પ્રેફરન્સ આપો, એમને પ્લોટ આપો, એમને પેન્શન આપો, આ શું કરી રહ્યા છો? એમ કરીને સરદારે બંધ રખાવ્યું હતું. ત્યારે આ ન જોઈએ. આ સરદાર 46માં રહેવા ઘર નહોતું ત્યારે બનવારીલાલ નામના એમને એક મિત્ર, બનવારીલાલ ખંડેલવાલ આ નામના એક મિત્ર, ખરેખર તો વિઠ્ઠલભાઈના મિત્ર હતા એ, પણ સરદારના એ મિત્ર, એમણે કહ્યું કે સરદાર અહીંથી બિરલા હાઉસમાંથી ચલાવવાને બદલે મારો પેલો બંગલો ખાલી પડ્યો છે, 1 ઔરંગઝેબ રોડ ખાલી પડ્યો છે આખો, તમે વાપરો. અને સરદાર એ બંગલામાં ગયા. 45 થી 50 એમણે એ બંગલો વાપર્યો. ત્યાંથી એમણે હોમ મિનિસ્ટર, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે ત્યાં રહ્યા. અને એક મજાની વાત જુઓ, સરદાર ગુજરી ગયા 1950માં, એટલે 1 ઔરંગઝેબ રોડ, બનવારીલાલનો બંગલો ભારત સરકારે કબજે કર્યો. અને કબજે કરવાનું કારણે કાંઈ અમારે સરદારનું સ્મારક કરવું છે. પેલો બનવારીલાલ એમ કહે છે કે આ તો મારો બંગલો છે ભાઈ, મેં સરદારને વાપરવા આપ્યો હતો અને તમે એનો કબજો લઈ લો. 12 વર્ષ કેસ ચાલ્યો એનો, 12 વર્ષ. 12 વર્ષે બનવારીલાલ જીત્યા, બંગલો એમને પાછો મળ્યો. એ બંગલા પર એને તાળા માર્યા, મોટી મોટી 8-8 ફૂટની દિવાલ કરી, કોઈને આજે પણ એન્ટ્રી કરવા દેતા નથી એના વારસો એ બંગલામાં.
હું ગયો તો જોવા, મારે જોવો તો એ બંગલો, એ જોવા ગયા, અમને એન્ટ્રી ન આપી. આખો બંગલો ખાલી, આવડો મોટો બંગલો વિશાળ, પણ સાવ ખાલી. એટલે વોચમેન હતા, સિક્યોરિટીના માણસો. એને પૂછ્યું, ભાઈ મને જોવો તો જવા દે. તો કે નહીં, માલિક કા હુકમ નહીં હે. પછી માલિકને મેં કોન્ટેક્ટ કર્યો, જયપુર રહેતા હતા એ, ત્રીજી પેઢી વારસદાર. એમનો મેં કોન્ટેક્ટ કર્યો કે મને એ બંગલામાં જવા તો દે, જોવો તો દે. એણે બહુ જ કડવાશથી વાત કરી કે એ બંગલો હું કોઈને જોવા નહીં આપું, કારણ કે જેને એકવાર આપ્યો એને સરકાર કબજો લઈ લીધો, કે હું નહીં આપું. કે મેં એને સમજાયો, કાંઈ તો સરદારનું સ્મારક કર ને ભાઈ આ બંગલામાં. બિરલાએ કર્યું છે એમ તું કર કીધું. કેવી મજાની વાત કરે છે कि बिरला जी के पास तो दिल्ली में 50 बंगला है, मेरे पास तो सिर्फ 10-20 है, मैं कैसे करूँगा? 10-20 बंगला तो मामूली लगता था इन्हें करवानी ना पड़ी. આ બંગલાનું સ્મારકમાં કન્વર્ટ કરવા માટે અટલજીની સરકાર જ્યારે હતી ત્યારે એક કમિટી નિમાણી. એક કમિટી, ત્રિલોકીનાથ ચતુર્વેદી એ સંસદ સભ્ય, એના ચેરમેન આપણા નરેન્દ્ર મોદી અને નવજીવનવાળા જીતેન્દ્રભાઈ એ પણ એના સભ્ય. રિપોર્ટ કે એ બંગલો ખરીદી લઈએ, બંગલા માટે વાટાઘાટો થઈ, કંઈ રહ્યું નહીં. રિપોર્ટ આવ્યો, ત્યાં સરકાર બદલાઈ ગઈ, રિપોર્ટ અભય ઉપર ચડી ગયો. આજે કોઈને ખબર નથી રિપોર્ટ ક્યાં ગયો. મેં ત્રિલોકીનાથ ચતુર્વેદીને મળીને કહ્યું, એના ચેરમેનને, 96 વર્ષના છે આજે. મેં કહ્યું, चाचा जी कैसे भी ये रिपोर्ट मुझे देखना है. तो हमने कहूँ कहता मैं नरेंद्रभाई पासेથી લ્યો. મેં નરેન્દ્રભાઈને રિપોર્ટ આપ્યો છે, કે હવે એ રિપોર્ટ ક્યાંથી લેવું? આજે એ વાત થઈ નથી. તો આ વાત સરદાર મિનિસ્ટર બન્યા ત્યારની, આ બધી ત્યાર પછીની વાત મેં સાથે સાંકળી લીધી. હવે મિનિસ્ટર બન્યા પછી એમના જીવનમાં જે 5 વર્ષના જે તબક્કામાં જે બન્યું એના 3 ભાગ પાડી શકાય. 3. એક, સરદારે જે રાજ્યોનું વિલીનીકરણ કર્યું. એક. બીજું કે સરદાર કોમવાદી છે, સરદાર રાઇટિસ્ટ પ્રત્યાઘાતી છે, એવો એક એમની ઉપર એ વખત એ જમાનાનો ચાર્જ. અને સરદારની વિદેશ વિશેની આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ હતી એ 3 રીતે આપણે સરદારને આજે જોઈએ. સૌથી પહેલાં વિલીનીકરણનો પ્રશ્ન. હવે આપણે એમ માનીએ છીએ સામાન્ય રીતે કે 1947માં આઝાદી આવી ત્યારે દેશનું વિભાજન થયું, દેશના 2 ભાગ પડી ગયા. સાચી વાત તો એ છે કે 1947 પહેલાં પણ દેશ 2 ભાગમાં જ વહેંચાયેલો હતો. તમે 1947 પહેલાંનો નકશો જુઓ તો એક પીળા રંગમાં હશે અડધો ભાગ. આ પીળા રંગ એ દેશના રજવાડાઓ હતા. દેશના રજવાડાઓ 40% દેશનો હિસ્સો રોકતા હતા અને 60% બ્રિટિશ ઇન્ડિયા હતું. 60%ને બ્રિટિશ ઇન્ડિયા કહેતા હતા, 40%ને દેશી રજવાડાઓ કહેતા હતા. અને આ દેશી રજવાડાઓ 562 હતા. એકલા કાઠિયાવાડમાં 222 રજવાડા હતા અને 860 સરહદો હતી. એકલા કાઠિયાવાડમાં 222 નાના નાના રજવાડા અને એની 860 સરહદો. અને સૌથી નાનું રાજ્ય વેજાનો નેસ. વેજા બાપુ કોઈક એક જમાનામાં થયા હશે, એનો નેહડો જેને આપણે કહીએ. નેસ શબ્દ તો અંગ્રેજીમાં લખાય, બાકી નેહડો જેને કહીએ. એ વિજાનો નેળ 1/2 કિલોમીટરનો એરિયા, 500 રૂપિયાનું રજવાડું, 500 રૂપિયા વાર્ષિક કમાયું, અને છતાં એ રાજા. આવા રાજાઓ ઘણા હતા. સરદારે પહેલું કામ કરવાનું હતું આ રજવાડાઓના વિલીનીકરણ. અને સરદાર સિવાય આ કામ કોઈ નહીં કરી શકે એમ માઉન્ટબેટને કહ્યું કે આ કામ તમે સરદારને સોંપો. સરદારે રિયાસતી ખાતા નવું ખાતું ખોલ્યું, એના મિનિસ્ટર બન્યા અને એક પછી એક રજવાડાઓને જે રીતે એમણે ટેકલ કર્યા, જે રીતે હસ્તગત કર્યા 562ને, એ થોડીક વાત એની કરું તમને. આપણે લાંબે જવાની જરૂર નથી. મોરબીથી જ આપણે શરૂઆત કરીએ, આપણા પડોશથી જ, રાજકોટથી. મોરબીના લખધીરસિંહજી, કોઈક કદાચ જાણતું પણ હશે.
5 વર્ષ પહેલાં મોરબીમાં સત્યાગ્રહ થયો હતો. અમદાવાદથી કેટલાક ગાંધીવાદી કાર્યકરો ત્યાં ગયા હતા, ત્યાં સત્યાગ્રહ કર્યો હતો. સરદાર પણ ગયા હતા. સભા માટે સરખી જગ્યા રાજાએ નહોતી આપી અને રાજાએ લાઠીચાર્જ કરાયો હતો. લોકો જેલમાં ગયા હતા, પછી વાટાઘાટો થઈને જેલમાંથી છૂટ્યા, બધું થયું, પણ એકંદરે મહારાજ સાહેબનો હાથ ઉપર રહ્યો અને જે સત્યાગ્રહ કરવા ગયા હતા એ થાકીને પાછા ફર્યા. આ પ્રસંગ બની ગયેલો. એ પછી 10 વર્ષે પાછું પલટાયું. લખધીરસિંહજી 80 વર્ષના રાજા, અને જ્યારે વિલીનીકરણનો પ્રશ્ન ઊભો થયો ત્યારે વીપી મેનનને કહ્યું, વીપી મેનન સેક્રેટરી હતા સરદારના ડિપાર્ટમેન્ટના, પોલિટિકલ ડિપાર્ટમેન્ટના. વીપી મેનનને કહ્યું કે મેનન, મારું એક કામ કરશો કે મને સરદાર સાથે વાત કરવા દો કે શું વાત કરવી છે તમારે, મને કહો કે મને 80 વર્ષ થયા છે મારી, અને હું અમારા રાજ પરંપરાનો 10મો રાજા છું. મારી ઈચ્છા એવી છે કે મારો દીકરો રાજા બને, રાજ મુકુટ અને માથે મુકાય અને પછી જોડાણ ખતમાં એ સહી કરે. સરદાર સાથે વાત કરી, એક પણ ક્ષણ કશું યાદ કર્યા વિના સરદારે કહ્યું કે બાપુ મૂંઝાઓમાં, તમે આગળ વધો, તમે દીકરાને ગાદીએ બેસાડવા માટે જે તૈયારી કરવી એ કરો, અને એમની સાથે જોડાણ ખતમ કરીશું વિશાળ દ્રષ્ટિએ. કારણ કે સરદારે રાજાઓની જે પહેલી સભા બોલાવી એમાં જે કહ્યું છે એ સાંભળવા જેવું જરાક. રાજાઓની પહેલી સભા બોલાવી અને રાજાઓને એણે કહ્યું કે અમે અને તમે એ ધોરણે આપણે વાત કરવી નથી, આપણે એ ધોરણે આ વાત કરવી છે. તમારી પાસેથી રાજ્યો ખૂંચવી લેવાનો આ પ્રશ્ન નથી. આપણે ઇતિહાસના એવા તબક્કે ઊભા છીએ કે સાથે મળીને આપણે સમજૂતી કરવાની છે. આપણે જે યોગ્ય અને ન્યાયી છે કામ કરવાનું છે. રાજાઓમાંથી ત્યારે કોઈકે કહેલું કે અમને થોડોક વિચારવા દો, અમે લીગલ આના ઇમ્પ્લિકેશન શું છે એ વિશે ચર્ચા કરીશું, કાયદો અમને તપાસવા દો. ત્યારે સરદારે એમને કહ્યું કે તમારે કાયદો તપાસવાની જરૂર નથી, કાયદો તો હું બનાવીશ, એની ચિંતા તમે શું કામ કરો છો કે. આ રાજાઓને એણે આમ કહ્યું. અમે અને આપણે આ ભાષામાં વાત કરી. એની અહીં સુધી ઠીક હતું. જે મોરબી જામબાપુ તો આપણા પડોશી રાજકોટના. જામબાપુ પણ હિન્દુસ્તાનમાં ભળી જવાની તરફેણમાં નહોતા. એનું કારણ હતું કે પંડિત નહેરુએ એવું જાહેર કર્યું હતું કે રાજાઓને નષ્ટ કરવામાં આવશે, રાજાઓ તો આ દેશમાં જોઈએ જ નહીં. રાજાઓ ભડકી જાય એ વાત હતી. આ જીણાએ એમ કહેલું કે જે રાજાઓ પાકિસ્તાન સાથે સમજૂતી કરશે એ રાજાઓને એમનો માન મર્તબો રાખવામાં આવશે. કારણ કે આઝાદી આવી એટલે બ્રિટિશ સુપ્રીમસી જે હતી એ તો પૂરી થઈ ગઈ. બ્રિટિશરો હવે કંઈ રાજાઓના કમાન્ડર નહોતા. બ્રિટિશરો એટલે રાજાઓ એમ માનતા હતા કે હવે સ્વતંત્રતાથી જે ફાવે એ કરશું. જામબાપુએ પણ આ વલણ લીધેલું. દિગ્વિજયસિંહજીએ આ વલણ લીધું. એમણે કહ્યું કે જો જવાહરલાલ નહેરુ આપણને નષ્ટ કરવા માગતા હોય અને ઝીણા જો આપણને આ રીતે સ્વીકારવા માગતા હોય તો શા માટે આપણે સ્વતંત્ર ન રહેવું. કાઠિયાવાડના જુદા એકમ માટે પણ જામબાપુએ હલચલ કરી. 1 કરોડ રૂપિયા ફંડ પણ આપ્યું. બેડી બંદર ઝીણાને વાપરવા મળે પાકિસ્તાનને એવી ગોઠવણ પણ કરી. આ બધું ઇતિહાસના પાના ઉપર છે, કંઈ નવી વાત નથી. આ જે છે એ હું તમને ઇન્વર્ટેડ કોમામાં કહું છું, કશું જ મારું નથી એમાં. આ બધું થયું. હવે સરદાર દિલ્હીમાં બેઠા છે. હવે આપણે મિલિટરીમાં લશ્કરમાં એ વખતે કર્નલ હિંમતસિંહજી, અને કર્નલ હિંમતસિંહજી એટલે જામબાપુના નાના ભાઈ, એ ત્યાં, અને બીજા વિશ્વયુદ્ધમાં એ અંગ્રેજો તરફથી લડેલા હતા. સરદારે કર્નલ હિંમતસિંહને બોલાવ્યા અને હિંમતસિંહને કહ્યું, કર્નલ, તમે બ્રિટિશરો તરફથી
બ્રિટિશરોની સરહદોના રક્ષણ માટે ગયા હતા ને, હવે તમે આ દેશની સરહદોના રક્ષણ કરવા માટે મારે તમને એક કામ સોંપવું છે. કરનાલ હિંમતસિંહ જરા ચિંતામાં થોડો વિચારમાં પડી ગયા કે સરદાર આપને સોંપવું પડે એવું કયું કામ છે, બોલો, હું જરૂર કરીશ. કે જામ બાપુની મુલાકાત મારે ગોઠવવી છે, જામ બાપુને તમે અહીં લઈ આવો, હું આમંત્રણ મોકલાવું. ત્યારે કે શું કામ? તો સરદારે કહ્યું કે જામ બાપુનું વલણ વિલીનીકરણની વિરુદ્ધમાં છે, એને સમજાવવા છે. ત્યારે કરનાલ હિંમતસિંહે જવાબ આપ્યો છે કે સરદાર એક વાત કહું, જો તમારે જામ બાપુને સમજાવવા હોય ને તો પેલા ભાભી સાહેબને સમજાવજો. આ કરનાલ હિંમતસિંહે કહ્યું પેલા ભાભી સાહેબને સમજાવજો. સરદાર કે તો પેલા ભાભી સાહેબને સમજાવીશ, પણ તમે અહીં લાવો એને. હિંમતસિંહ કે સરદાર ચિંતા નહીં કરો, 2 દિવસ પછી જામ બાપુ કોટા આવવાના છે, કોટાના રાજકુમારીના લગ્ન છે કે, અને એ લગ્નમાં હું પણ જવાનો છું કે, અને ત્યાંથી કોટાથી દિલ્હી એમનું સલૂન આવશે, રેલવેના એમના સલૂનમાં દિલ્હી આવશે, અને દિલ્હીના સ્ટેશન ઉપર પ્લેટફોર્મ પર 6-8 કલાક રહેવાના છે, કારણ કે જામનગર જતી ગાડી 6-8 કલાક પછી છે, સલૂન એમાં જોડાશે. તો સરદારે કહ્યું કે તો જામ બાપુને ભોજન માટે મારે ત્યાં લઈ આવો, હું નિમંત્રણ સત્તાવાર મોકલું. સરદારે નિમંત્રણ મોકલ્યું, જામ બાપુ આવ્યા, સાથે ભાભી સાહેબ પણ આવ્યા. હવે 1 કલાકમાં શું બન્યું ભોજન ટાણે? સરદારે કહ્યું હિંમતસિંહને કે હું તમને જમવા નહીં બેસાડું, તમારે નહીં આવવાનું, કે અમે વાત કરશું. 1 કલાકમાં સરદારે શું વાત કરી એનો કોઈ રેકોર્ડ મળતો નથી. મેં થોડીક એ વિશે કલ્પના કરી અને આ મારા પુસ્તકમાં લખ્યું છે શું વાત થઈ હોય. પણ 1 કલાકને અંતે જ્યારે જામ બાપુ અને ભાભી સાહેબ બહાર નીકળ્યા તો બંને એટલા ખુશખુશાલ હતા કે બંને એમ કીધું કે સરદાર કહે છે એ પ્રમાણે જ કરવું જોઈએ. આ શું કર્યું છે સરદારે, શું ભૂરકી છાંટી છે? કાંઈ સમજાવતું નથી, રેકોર્ડ ક્યાંય મળતો નથી આપણને. પણ આ જામ બાપુના પૂરેપૂરા વલણને, ભાભી સાહેબના પૂરેપૂરા વલણને એમણે ફેરવી નાખ્યું. જામ બાપુને અને ખાસ કરીને રાણી સાહેબાને ઢેબરભાઈ નહોતા ગમતા. ઢેબરભાઈ જામનગરના, અને રાજકોટમાં વીરાવાળાની લડત થઈ ત્યારે ઢેબરભાઈ વચ્ચે ત્યાં હતા. હવે એ રાજકોટના ધર્મેન્દ્રસિંહ ઠાકોરને તો ન જ ગમ્યું હોય, પણ જામ બાપુને નહોતું ગમ્યું, કારણ કે એમને હતું કે આ ઢેબરભાઈ આજે રાજકોટમાં ધર્મેન્દ્રસિંહ ઠાકોર સામે લડત કરે છે, કાલે જામનગરમાં કરશે, એટલે એમને ઢેબરભાઈ સામે વાંધો હતો. પણ એ વાંધો કેવી રીતે ઓગાળ્યો એણે સરદાર પટેલે કોઈ રેકોર્ડ નથી, પણ એની થોડીક વાત મેં મહામાનવ સરદારમાં લખી છે. આ વાત હવે રાજાઓના બીજા પ્રસંગો થોડોક જોઈએ આપણે. આપણે બિકાનેર, જેસલમેર અને જોધપુર, આ 3 રાજ્યો. એમાં જેસલમેર તો પાકિસ્તાનની સરહદ ઉપર બિલકુલ આવે. આ 3 રાજ્યો ભોપાલના નવાબ હમીદુલ્લા ખાનની નજીક, અને ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન એ રાજવી મંડળના પ્રમુખ હતા. હિન્દુસ્તાનના બધા રાજાઓનું મંડળ હતું રાજવી મંડળ, એના એ પ્રમુખ હતા. ભોપાલના નવાબે ઝીણા સાથે સમજૂતી કરી હતી, 10 કરોડ રૂપિયા આપ્યા હતા. સમજૂતી એવી હતી કે ઝીણાની પછી ભોપાલના નવાબ પાકિસ્તાનના ગવર્નર જનરલ બને, અને ભોપાલના નવાબ દેશ છોડીને જતા રહે અહીંથી. ઝીણાએ પૈસા તો લઈ લીધા, પણ કંઈ ગવર્નર જનરલ બનાવવાનું વચન આપ્યું નહીં. અને ભોપાલના નવાબે જેસલમેરની નજીક હતા, એટલે જેસલમેરના રાજાને એણે કહ્યું કે તમે 3 જણા મળીને પાકિસ્તાનમાં પડો, હું ઝીણા સાથે તમારી ઓળખાણ કરાવી દઉં. 3 જણા ઝીણાને મળ્યા. ઝીણાએ કોરો કાગળ આપ્યો, કોરો કાગળ. આ કાગળમાં નીચે કોરી સહી કરી અને કે મહારાજ સાહેબો, હિઝ હાઇનેસીસ, આપને જે શરતો લખવી હોય લખો, પણ તમે પાકિસ્તાનમાં પડો. હું તમે તમારું રાજ્યને અકબંધ રાખું, તમે પાકિસ્તાનમાં આવો. જેસલમેરના રાજાએ પેન ઉપડી હાથમાં લીધી સહી કરવા, પણ જુઓ એનો દિવાન જે વૃદ્ધ છે 70-75 વર્ષના, એ એની સાથે છે.
જેસલમેરનો આ રાજા 25-30 વર્ષનો જવાન છોકરાડો છે. ને પેલો દિવાન કે છે કાનમાં કે બાપુ બા સાહેબને પૂછ્યા વિના સહી નહીં કરતા. બા સાહેબ એટલે રાજમાતા. રાજમાતાનો પ્રભાવ ઘણો હતો. બા સાહેબને પૂછીને પછી સહી કરો. એ સહી કરવાનું રહી ગયું ને ત્રણેય રાજાઓ પાછા ફર્યા. પાછા ફરીને માઉન્ટ બેટનને મળ્યા. માઉન્ટ બેટને કહ્યું કે તમે કોઈ પણ નિર્ણય કરો સરદારને મળ્યા વિના નહીં કરતા. ત્રણેય સરદારને મળ્યા. સરદારે કહ્યું કે રાજા સાહેબો આ બધી માથાકૂટ છોડી દો, આ કાગળ ઉપર સહી કરો, એ સિવાય તમારો કોઈ રસ્તો નથી. ત્રણેય સહી કરી. કેટલા કેટલા પ્રસંગો બન્યા છે આ વિલીનીકરણમાં. પંજાબનો ભોપાલનો હમીદુલ્લા ખાન ઝીણાનો મિત્ર પાકિસ્તાન તરફી, એ પાકિસ્તાનમાં ભણવા માગતો હતો. હવે એની દીકરી દિલ્હીમાં હુલ્લડો થયા. હુલ્લડો જે લત્તામાં થયા એ લત્તામાં એક બંગલો, એ બંગલામાં આ દીકરી ત્યાં ફસાઈ ગયેલી. બહાર નીકળાય એવી હાલત નહીં. 24 કલાકનો કરફ્યુ. પેલે એનો જીવ ઉડી ગયો હમીદુલ્લા ખાનનો. એણે સરદારને ફોન કર્યો. સરદાર સરદાર મારી દીકરી ફસાઈ ગઈ છે કે એને તમે કોઈ પણ રીતે બચાવો. સરદાર કે નવાબ સાહેબ આપની દીકરી એ મારી દીકરી છે, ચિંતા નહીં કરો, હું ગમે તેમ કરીને ત્યાં માણસ મોકલું છું. સરદારે પોલીસ કમિશનરને ખાસ ગાડી મોકલાવી. એ બંગલામાં ફસાયેલી દીકરીને બહાર લીધી, પોતાના બંગલે બોલાવી, જમાડી અને વળતા વિમાનમાં ભોપાલ મોકલી. અને ભોપાલ પહોંચ્યા પછી હમીદુલ્લા ખાનનો ફોન આવ્યો. જોડાણ ખતમાં સહી કરવાની તૈયારી બતાવી. હું સહી કરી આપું છું. આ કેવું વ્યક્તિત્વ, તમે કલ્પના તો કરો. કેવું ગજબનાક વ્યક્તિત્વ, આપણે કલ્પી ના શકીએ. વડોદરાના મહારાજા, હવે ત્યાં એવી ગડબડ હતી. રાજા સહી કરવા તૈયાર, પણ રાજ્યની તિજોરીમાં જે કાંઈ સોનું રૂપું હીરા માણેક મોતી હોય એમાંથી રાજાનું અંગત હોય એનું રજિસ્ટર જુદું હોય અને રાજ્યનું હોય એનું રજિસ્ટર જુદું હોય. રાજાએ એમાં ગડબડ કરી. આમ ત્યાં ઉલટા સુલટી બધું કરાવી નાખ્યું. વીપી મેનન ત્યાં ગયા. વીપી મેનને આ જોયું, આ ખોટું છે કે. એમણે સરદારને ફોન કર્યો, આ ન ચલાવી લેવાય. ત્યારે સરદારે એમને કહ્યું કે મિસ્ટર મેનન, વી વોન્ટ ધ સ્ટેટ્સ એન્ડ નોટ ધ વેલ્થ. એ માગે એ વેલ્થ એને આપી દો. રાજ્ય તો આપણને મળી જાય ને, આપણને તો રાજ લેવું છે કે બધી મિલકત જે ચોપડામાં લખી હતી એને આપી દો. આપી દીધી. કોચીન અને ત્રાવણકોર બે વચ્ચે બોલવા વ્યવહાર પણ નહીં, બે રાજાઓ વચ્ચે. હવે સરદાર જો એ બોલવા વ્યવહાર સ્થાપિત ન થાય તો આખું ત્રાવણકોર કોચીનનું રાજ્ય બને કઈ રીતે? એટલે કોચીનના રાજાને કહ્યું એણે કે ભાઈ તું છો 22 વર્ષનો, 24 વર્ષનો, અને પેલો છે ત્રાવણકોર વાળો 66-70 વર્ષનો. કે તારી કરતાં 3 ગણો મોટો, તારા બાપ જેવો, તારા દાદા જેવડો. તું વિવેક ખાતર પણ એને જો આમંત્રણ આપીશ ને તો તારી કીર્તિ વધશે. પેલો તૈયાર થયો, હું આમંત્રણ મોકલું, એમાં શું. અને પેલા વયસ્ક વૃદ્ધ રાજાને, ત્રાવણકોરના રાજાને સરદારે કહ્યું કે તમે તો હવે વૃદ્ધ થયા છો, કે આ તો છોકરું કહેવાય કે, અને આ છોકરું જો ન સમજતું હોય તો તમારે સમજાવવું જોઈએ કે આવું કંઈ ચાલે કે. પેલા છોકરાએ દાદાને આમંત્રણ મોકલ્યું, દાદાએ સ્વીકાર્યું અને સાથે બેસીને જમ્યા અને સરદાર પણ હાજર રહ્યા. હવે કોચીનમાં શું હતું, રાજ્યની પરંપરા પ્રમાણે કે જે ભાયાતો હોય, જે રાજના બીજા દીકરા દીકરીઓ હોય એને અમુક કંઈક પગાર સાલિયાણા મળતા હોય રાજ તરફથી. મંદિરોને મળતા હોય, મસ્જિદોને મળતા હોય, ધર્મશાળાઓ મળતા હોય. આ બધા ચાલુ સરદારે રાખ્યા, એક પણ બંધ ન કર્યા. પણ કોચીનમાં 223 રાજકુમારો અને 231 રાજકુમારીઓ એને સાલિયાણા મળતા હતા. એટલે મેનન ભડકી ગયા. મેનન કે આટલા બધાને કે સાલિયાણા આપવાનો હોય કે. મેનને સરદારને ફોન કર્યો, સરદાર આટલા બધાને કઈ અપાય કે સાલિયાણા? તો સરદાર એક જ સેકન્ડમાં કે હા બધાને અપાય. કેવી રીતે અપાય મેનન કે?
ત્યારે સરદારે કહ્યું, મેનન, તમે મારી એક વાર્તા સાંભળો. મેનન જરા અજાયબ થઈ ગયા, સરદાર અત્યારે વાર્તા કહો બેટા. અને સરદારે વાર્તા કીધી. એક હતો રાજા, એને પક્ષીઓ પાળવાનો બહુ શોખ. એક આખું પક્ષી ઘર બનાવ્યું, જાત જાતના ભાત ભાતના સરસ મજાના પિંજરાઓ બનાવ્યા. દરેક પિંજરામાં પક્ષી ખવડાવે પીવડાવે ને સમય ત્યાં જ ગાળે. રાણીને બિલકુલ ન ગમે આ. અને પછી એક દિવસ રાજા ગુજરી ગયો. બીજે દિવસે રાણીએ બધા પિંજરાના દરવાજા ખોલી નાખ્યા કે ભલે બધા ઉડી જાય. 2-3 દિવસ પછી રાણી પક્ષી ઘરમાં પાછી જોવા ગઈ. પક્ષીઓને બધા પિંજરા ખુલ્લા હતા, એક પણ પક્ષી ઉડ્યું નહોતું ને બધા મરી ગયા હતા ખાધા પીધા વિના. પિંજરામાં બેસીને જેને ખાવા પીવાની ટેવ પડી છે એ ઉડી ન શકે, ભૂખ્યા મરી જાય. એટલે સરદારે કહ્યું કે આ રાજકુમારો રાજકુમારીઓ પિંજરામાં બેઠેલા પક્ષીઓ જેવા છે, તમે સાલિયાણું નહીં આપો તો મરી જશે. હવે સાલિયાણાની વાત. સાલિયાણું 5 કરોડ રૂપિયાનું, 5 કરોડ રૂપિયાનું. આ બધા રાજાઓ વચ્ચે સાલિયાણાનો જે માપદંડ, જે પેરામીટર નક્કી થયો હતો, એની આવક પ્રમાણે, એની કદ પ્રમાણે પર્સન્ટેજ કેટલા ટકા મળે, આ બધું નક્કી થયેલું હતું. એન્ડ એકોર્ડિંગલી આ સાલિયાણાનું ટોટલ 5 કરોડ રૂપિયા થતું હતું. આ સાલિયાણું આપતી વખતે સરદારે એમ કહ્યું કે આપણે એમને સાલિયાણું આપતા નથી. એમણે જે ભોગ આપ્યો છે, જે ત્યાગ કર્યો છે, એના બદલામાં આ તો એમનું એક નાનકડી નજીવી નગણ્ય એનો સ્વીકાર છે. આ કંઈ આપણે કશું આપ્યું નથી. જ્યારે આ વાત કોંગ્રેસ કારોબારીમાં મૂકી 5 કરોડની વાત, કોંગ્રેસમાં વિરોધ થયો. કાયમ માટે અપાય, નહેરુ પણ વિરોધ કર્યો. કાયમ માટે અપાય એમને કે સરદારે સમજાવ્યા કે આ સાલિયાણું પેઢી દર પેઢી ઘટતું જશે અને ત્રીજી ચોથી કે 5મી પેઢીએ પૂરું થઈ જશે. અને પૂરું થયા પછી બધા સામાન્ય માણસો થઈ જશે. કારોબારી માની નહીં. નહેરુ જવાહરલાલે સ્વીકાર ન કર્યો. સરદારે ભારપૂર્વક કહ્યું કે આ તમે આને આપવું જ પડશે. એ 5 કરોડનું સાલિયાણું સરદારે બંધારણમાં આમે જ કરાયું, જેથી કોઈ ફેરવી શકે નહીં. કારણ કે સરદારે જોયું કે અત્યારે જો વિરોધ થાય છે તો આ પેઢી અમારી નહીં હોય, સરદારની પેઢી પછી કોઈ ગાંઠશે નહીં કે. એટલે બંધારણમાં આમે જ કરાયું. બંધારણમાં વિરોધ થયો, સરદારે બધાનો સ્વીકાર કરાયો કે આ સ્વીકાર કરવું જ પડે 5 કરોડનું સાલિયાણું. એ સ્વીકાર આવ્યું. અને 25 જ વર્ષમાં મને એક પડતું બહુ ભયંકર દુઃખ છે, અતિશય દુઃખ છે રાજાઓના સાલિયાણા વિશે, કે સરદારનું પવિત્ર વચન આપણે ફોક કરી નાખ્યું. અને ત્યારે સવાલ માત્ર 4 કરોડ રૂપિયાનો હતો. 1971માં જ્યારે બંધારણીય સુધારો કરીને ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, બહુમતી હતી, સાલિયાણા રદ કર્યા પ્રગતિશીલ દેખાવા માટે. 4 જ કરોડ રૂપિયા હતા. આજે મીંડા ગણતા થાકી જઈએ એટલી બધી રકમો કૌભાંડોમાં છે. 10 લાખ કરોડ હજાર શું બોલાય સમજ ન પડે એવી રકમો છે. અને એ રકમો એટલે કેટલી ગણાય આપણને ખબર નથી, મારી તો કલ્પનામાં નથી આવતું. આવડી આટલી રકમો વેડફાઈ જાય છે. ત્યારે 4 કરોડ માટે રાજાઓને અપાયેલી જે પવિત્ર બાંહેધરી હતી, આપણા દાદાએ આપના બાપે સરદાર પટેલે આપેલી હતી, એ આપણે ફોક કરી. અને એટલે મેં આ પુસ્તક જે લખ્યું છે મહામાનવ સરદાર, એના અર્પણના પાના ઉપર લખ્યું છે, આઝાદીના ઉગમટાણે સરદાર ઉપર શ્રદ્ધા રાખીને જેમણે પોતાના અસ્તિત્વનું વિલોપન કર્યું હતું અને જેમને સરદારે આપેલું સાલિયાણાનું પવિત્ર વચન માત્ર 2 જ દાયકા પછી આપણે ફોક કર્યું, એ પ્રજા તરીકેના આપણા સામૂહિક પાપના પ્રાયશ્ચિત તરીકે આ પુસ્તક હું દેશી રજવાડાઓના ઇતિહાસને અર્પણ કરું છું.
રાજાઓ બધા બહુ દૂધે ધોયેલા હતા એવું નથી. રાજાઓ અને એમ તો આજે આપણી પાર્લામેન્ટનો ધારાસભ્યો, આપણા મિનિસ્ટરો બધા દૂધે ધોયેલા થોડા હોય છે, કોઈ હોતું નથી. પણ રાજાઓને અન્યાય થયો છે એમાં તો કોઈ શક નથી. હવે વિલીનીકરણનો આ પ્રશ્ન, વિલીનીકરણ કરવા માંગતા નહોતા. નિઝામે ઘણી માથાકૂટો કરી, કારણ કે નિઝામ સાથે કાસિમ રઝવી નામનો એક બદમાશ માણસ હતો અને એણે 2 લાખ રઝાકારોને એકઠા કર્યા હતા. 2 લાખ પેરામિલિટરી ટ્રુપ એવું ત્યાં ઊભું કર્યું હતું. 85% વસ્તી ત્યાં નિઝામમાં, હૈદરાબાદના 85% હિન્દુઓ હતા અને આમ છતાં ભયાનક ત્રાસ વર્તાવતો હતો એ નિઝામ. આ રઝાકારોના વડા તરીકે કાસિમ રઝવી નિઝામના બાદશાહ નિયુક્ત કર્યો. સરદાર પાસે આવ્યો, ચર્ચાઓ થઈ. ત્યારે કાસિમ રઝવીએ કહ્યું કે સરદાર, અમે છેલ્લા માણસ સુધી હૈદરાબાદમાં લડત આપશું તમને, અને તમે જો આક્રમણ કરશો તો યાદ રાખજો કે હૈદરાબાદમાં 1 કરોડ હિન્દુઓ વસે છે. આમ કહ્યું એણે. ત્યારે સરદારે જવાબ આપ્યો છે કે સંખ્યા તમને સારી રીતે યાદ છે તો તમને એ પણ યાદ હશે કે હિન્દુસ્તાનમાં કેટલા મુસલમાનો વસે છે. હવે સરદારનો આ જવાબ ઘણાને કોંગ્રેસમાં ગમ્યો નહોતો. કોમ વધી ગયા સરદારને, એટલે તમે વળતી ધમકી આપો છો એવો અર્થ કર્યો હતો. સરદારે કહ્યું, હું વળતી ધમકી નથી આપતો, હું માત્ર એમને યાદ આપું છું કે આ સંખ્યાની સાથે આ સંખ્યા તમારે યાદ રાખવી જોઈએ. આ નિઝામ સાથે અંતે લશ્કરી પગલાં લેવા પડ્યા એ આપણે બધા જાણીએ છીએ. પણ અહીં એક મોટામાં મોટું આપણી કમનસીબ એ થઈ, લશ્કરી પગલાં લીધા, માઉન્ટ બેટન ગયા પછી લીધા. જવાહરલાલ નહેરુ બહુ જ નારાજ હતા, આપણી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું શું થાય. અને સરદાર આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા શબ્દ સામે ભારે વિરોધ હતો. સરદાર એમ કહેતા કે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મને ગમે છે પણ રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે નહીં. આ શબ્દ મને વાપરે છે. એટલે જ્યારે માઉન્ટ બેટન યુનાઇટેડ નેશન્સની વાત કરે અને જવાહરલાલ નહેરુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાની વાત કરે ત્યારે સરદારે કહ્યું છે કે આપણે ત્યાં 2 જણ એવા વિદ્વાન છે કે જે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને યુનાઇટેડ નેશન્સ આ 2ની સમજાવટ કર્યા કરે તો મારે આ 2 વચ્ચેથી કામ લેવાનું છે, એમ સરદાર કહેતા. તો નિઝામની સાથે તો આક્રમણ કરવું પડ્યું. અને પછી નિઝામને પહેલી વાર જ્યારે મળ્યા સરદાર, ત્યારની મુલાકાત તમે જુઓ. નિઝામ એમ કહે છે, નિઝામ એમ કહે છે કે સરદાર, હું કોમવાદી હતો જ નહીં, મેં અહીંયા એવું કંઈ કર્યું જ નહોતું. તો સરદાર કેમ, તમે કોમવાદી નહોતા? ના, ક્યારેય નહોતો હું. સરદાર પાસે 1939માં આ હૈદરાબાદના નિઝામ લખતો એક ગઝલ લખી હતી અને એ ગઝલ દિલ્હીના એક પ્રતિષ્ઠિત સામયિકમાં છપાઈ હતી. અને એ આખું સામયિકની નકલ સરદારે એના સેક્રેટરી શંકરના ખિસ્સામાં રાખ્યું હતું મળ્યા ત્યારે. એટલે સરદારે કહ્યું, શંકર, પેલી ગઝલ દેખાડો. આ નિઝામના શાહે લખી છે. હવે ગઝલ જુઓ. બંદ નાકુશ હોવા સુન કે નિદા એ તકબીર, જલ જલા હી ગયા હલક એ ઝુનાર પે થા. આ ઉર્દુમાં છે. એનું ભાષાંતર જોવું. અલ્લાહુ અકબરનો નારો સાંભળતા વેત શંખનાદ બંધ થઈ જશે અને ભૂકંપ ત્રાટક્યો હોય એમ જનોય તૂટી જશે. અલ્લાહુ અકબરનો નારો સાંભળતા વેત શંખનાદ બંધ થઈ જશે અને ભૂકંપ ત્રાટક્યો હોય એમ જનોય તૂટી જશે. આ આપે લખ્યું છે કે નિઝામ પાસે કોઈ જવાબ નહોતો. એક ગળગળો થઈ ગયો અને સરદારને એણે કહ્યું, સરદાર, મારી ભૂલ થઈ. સરદાર કે, હું તમને માફ કરતો નથી. તમારા જમાનામાં તમને યોગ્ય લાગ્યું ભલે કર્યું, મારે કરવું હતું મેં કર્યું. અંતે
ઘીના ઢાળે ઘી પડી રહ્યું છે. તમે જ્યાં સુધી વફાદાર હશો ત્યાં સુધી આ દેશમાં આરામથી રહી શકશો. હવે નિઝામને એક પૈસો આપવાની જરૂર નહોતી આપણે, કારણ કે તો આપણે જીતેલી એની ઉપર આપણે વિજય મેળવેલો હતો. છે બધું જ છે. એની જરૂર નહોતી. સરદારે નહેરુને કહ્યું છે, પ્રધાનમંત્રીને, કે નિઝામનો વંશ નષ્ટ કરી નાખો. નહેરુએ ના પાડી કે નિઝામ ખલીફા નો વેવાય છે, એટલે ખલીફા આજે નથી પણ મુસલમાનો માટે એ બહુ મોટી વાત છે કે એટલે મુસલમાનો નારાજ થશે આ દેશમાં. આ દેશના મુસલમાનો નારાજ નહીં કરવા માટે નિઝામને સૌથી વધુ સાલિયાણું આપવામાં આવ્યું. હવે આ રજવાડાઓ થોડાક નિઝામ, કાશ્મીર બહુ મોટો પ્રશ્ન છે કાશ્મીર. હવે કાશ્મીરની થોડીક ભૂમિકા સમજવા જેવી છે. શું બન્યું? રણજીતસિંહનું રાજ્ય, શીખ રાજા રણજીતસિંહનું રાજ્ય કાશ્મીર, આ પંજાબ, અને એમાં કાશ્મીર એને જીતી લીધેલું. એનું રાજાનું રાજ્ય હતું. રણજીતસિંહ ગુજરી ગયા, બહુ સમૃદ્ધ સમર્થ રાજા ગુજરી ગયા. ત્રીજી પેઢીએ બ્રિટિશરોએ અંગ્રેજોએ એમના વંશજોને હરાવી અને રાજ્ય કબજે કર્યું. પણ અંગ્રેજોને એ વખતે 200-250 વર્ષ પહેલાં રાજ્યમાં જાજો રસ નહોતો. શરૂઆતમાં એમને રસ હતો પૈસામાં. વેપારી કોમ્યુનિટી, ટ્રેડિંગ કોમ્યુનિટી, વધારે પૈસા જોતા હતા એમને. એટલે રણજીતસિંહના રાજ્ય ઉપર, પંજાબ ઉપર એમણે 1 કરોડનો દંડ નાખ્યો અને કહ્યું કે તમે મને 1 કરોડ આપો તો હું તમને રાજ પાછું આપું. પેલા પાસે કરોડ રૂપિયા હતા જ નહીં, હારેલા રાજા પાસે, શીખ રાજા પાસે. એટલે એણે નાદારી નોંધાવી. એ વખતે કાશ્મીર જે રણજીતસિંહના રાજ્યનો ભાગ હતું, એ કાશ્મીરમાં સુબો જે હતો એ કાશ્મીરના અત્યારના રાજા હરિસિંહની 3જી-4થી પેઢીએ થાય. ગુલાબસિંહ સુબો હતો ત્યાં. હવે સુબાએ એમ કહ્યું કે 1 કરોડ નહીં પણ 75 લાખ હું તમને આપું અંગ્રેજોને. આ કાશ્મીરનું રાજ હું સુબો નહીં પણ રાજા હું, મારો સ્વીકાર કરો. અંગ્રેજોએ 75 લાખ લઈ લીધા. ગુલાબસિંહને સુબાને બદલે રાજા બનાવ્યો અને આમ ડોગરા વસ્તી ત્યાં શરૂ થઈ કાશ્મીરમાં અને એ રાજા બન્યો. હવે આગળ જતા જુઓ, આના અનુસંધાનમાં જ કહી દઉં, કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા જ્યારે નેશનલ કોન્ફરન્સ બનાવી, પહેલાં મુસ્લિમ કોન્ફરન્સ બનાવી અને પછી મુસ્લિમ કોન્ફરન્સનું નામ નેશનલ કોન્ફરન્સ રાખ્યું શેખ અબ્દુલ્લાએ કાશ્મીરમાં એક લડત ચલાવી, ક્વિટ કાશ્મીર. એટલે જે લોકો કાશ્મીરી નથી એ કાશ્મીર છોડી જાઓ. અને ડોગરા રાજા હરિસિંહને એણે એમ કહ્યું કે ડોગરાઓ કે પંડિતો કોઈને પણ કાશ્મીરમાં રહેવાનો અધિકાર નથી, કારણ કે 75 લાખ રૂપિયામાં તો રાજ્ય ચલાવવા આપ્યું હતું, રાજ્યના માલિક નથી બનતા તમે. ધેટ્સ વાય યુ ગોટ આઉટ. આવી લડત ચલાવી શેખ અબ્દુલ્લાએ. અને એ લડતને સમર્થન આપવા પંડિત નહેરુ કાશ્મીર ગયા હતા. કાશ્મીરમાં સોપારામાં એક સભા થઈ. પંડિત નહેરુએ ત્યાં વ્યાખ્યાન આપ્યું, પ્રવચન કર્યું કે શેખ અબ્દુલ્લાનું સમર્થન જે ન કરે એ કાશ્મીરી ન કહેવાય. શેખ અબ્દુલ્લા જે કહે છે એ વ્યાજબી કહે છે. બધા ડોગરાઓએ, પંડિતોએ નેશનલ કોન્ફરન્સના સભ્ય થવું જોઈએ, આવું પંડિત નહેરુએ આગ્રહ કર્યો. હવે રાજાએ કેમ સહન કરે? રાજાએ પંડિત નહેરુને પકડી લીધા અને જેલમાં મૂક્યા. એટલે સરદાર બોલે છે અહીંયા કે આ પંડિતજી આપણને બધા તકલીફમાં મૂકે છે. ત્યાં જઈને અબ્દુલ્લા પાસે શું કામ જવું તું? એમણે કે જઈ અને આખા દેશને મુશ્કેલીમાં મૂક્યો. હવે નહેરુને છોડાવવા માટે કોંગ્રેસે પ્રયત્ન કરવો પડશે. આ પરિસ્થિતિ આવી. આ કાશ્મીરનું રાજ્ય હરિસિંહ જોડાયા નહીં, મોડું કર્યું. એણે મોડું એટલા માટે કર્યું કે એમના મનમાં કંઈક ખ્વાહિશ જુદી હતી. શેખ અબ્દુલ્લા રાજાને કાઢવા માગતા હતા, કારણ કે રાજા જો અહીંથી જાય તો પોતે રાજા બની શકે અને સ્વિટ્ઝરલેન્ડની જેમ કાશ્મીરનું સ્વતંત્ર રાજ બનાવી શકે, એવી એમની ઉમ્મીદ. હવે આ કેમ ચાલે? આ બધું થયું એ દરમિયાન
પાકિસ્તાની ધાડા કાશ્મીરમાં આવ્યા, તૂટી પડ્યા બધા. ત્યાં બારામુલ્લા સુધી આવી ગયા, શ્રીનગરથી ઝાંપે. ત્યારે રાજાએ જોયું કે હવે કોઈ રસ્તો નથી. એટલે મેરચંદ મહાજન જે કાશ્મીરના દિવાન હતા એમને દિલ્હી મોકલ્યા કે આજને આજ લશ્કરી સહાય નહીં કરો તો શ્રીનગર તૂટી પડશે. શ્રીનગરમાં 400 સૈનિકો હતા અને 400 સૈનિકો બધા જ મુસલમાન સૈનિકો. નારાયણ સિંહ નામનો એક ડોગરા એનો સેનાપતિ. રાજાએ હરિસિંહે આ 400 સૈનિકોને મોકલા પેલા તાઇફાવાળા ધાડાઓનો સામનો કરવા માટે. ત્યારે રાજાએ નારાયણસિંહ કેપ્ટનને પૂછ્યું, સેનાપતિને, કે નારાયણસિંહ તમારા બધા સૈનિકો મુસલમાન છે, તમને વિશ્વાસ છે? ત્યારે નારાયણસિંહે કહ્યું કે આપણા ડોગરા સૈનિકો કરતાં પણ મને વધારે વિશ્વાસ મારા મુસલમાન સૈનિકો ઉપર છે. 400 સૈનિકો સાથે નારાયણસિંહ એનો સામનો કરવા ગયા બારામુલ્લામાં. અને બારામુલ્લામાં જેવી અલ્લાહુ અકબર સામે પક્ષે બોલાયું તો આ 400 સૈનિકો અલ્લાહુ અકબર બનીને સામે ગયા અને નારાયણસિંહનું મૃત્યુ થયું. ત્યાં આવા સંજોગોમાં મેરચંદ મહાજન દિલ્હી આવ્યા. દિલ્હી આવીને પૂછે છે પ્રધાનમંત્રીની મિટિંગમાં, ત્યાં માઉન્ટ બેટન છે, જવાહરલાલ છે, શ્યામા પ્રસાદ મુખર્જી છે, સરદાર પટેલ છે, આ બધા જ બેઠા છે. 3 પાંખના સેનાપતિઓ છે. મેરચંદ મહાજન કહે છે કે પંડિતજી આજને આજ લશ્કર નહીં પહોંચે તો શ્રીનગર પડી જશે. પંડિતજી કહે છે કે આજને આજ પહોંચી શકે નહીં. કે કઈ રીતે પહોંચે આજે? કે અને એણે હરિસિંહે હજુ સુધી જોડાણ રથમાં સહી નથી કરી. જ્યાં સુધી આપણી સાથે ન જોડાય તો એ પારકી ભૂમિ કહેવાય. અને પારકી ભૂમિ પર આપણે લશ્કર મોકલીએ તો આંતરરાષ્ટ્રીય કાયદોનો ભંગ થાય. ત્યારે મેરચંદ મહાજન કહે છે તો પછી મારે ઝીણા પાસે જવું પડશે, કોઈ રસ્તો નથી. પંડિતજી કે તમે અમને ધમકી આપવા માંગો છો? તમે જઈ શકો છો. મેરચંદ મહાજન ઊભા થયા બેઠકમાંથી. અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલા સરદાર પહેલી વાર આંખ ઊંચી કરે છે અને કહે છે, મેરચંદ મહાજન તમે બેસી જાઓ, તમે નહીં જઈ શકો. અને તરત જ ત્યાં બેઠેલા 3 સેનાપતિઓને કહે છે કે સેનાધ્યક્ષો, આજને આજ કોઈ પણ સંજોગોમાં જે કંઈ તમારી પાસે હોય બધા સાધનો એકત્રિત કરો અને તમારે કાશ્મીરના મોરચે જવાનું છે. મેરચંદ મહાજનને એ જ વખતે વીપી મેનન સાથે સરદારે કાશ્મીર શ્રીનગર મોકલ્યા. જોડાણ ખત ઉપર સહી થઈ. 2 કલાકમાં એ પાછા આવ્યા એટલે સરદારે એમ કહ્યું કે પરિસ્થિતિ ખરાબ છે, હું પોતે ત્યાં જઈને તપાસ કરવા જવા માગું છું. ત્યારે પંડિતજી કહે છે જવાહરલાલ, સરદાર તમે ન જઈ શકો કે તમને કાંઈ રજા ગજા થાય તો હું શું કરું? કે ત્યારે સરદાર કહે છે કે જવાહરલાલ, જો મને કાંઈ થાય તો તમે સંસદમાં મને ઉષ્માભરી અંજલિ આપજો. અને સરદાર વાયુદળના વડાને કહે છે કે અત્યારે હું ભાઈ એરપોર્ટ પર બેઠો છું, વિમાન મારી પાસે લો. વિમાન આવ્યું, સરદાર ત્યાં ગયા, પોતે બધી જ મોજણી કરી, આપણું લશ્કર ત્યાં કેમ ચાલે છે એ બધું જોઈ લીધું એણે. અને એ વખતે મેરચંદ મહાજને સરદારના કાનમાં કહ્યું, જ્યારે એરપોર્ટ ઉપર જતા હતા સરદાર પાછા વળતા હતા, ત્યારે પાસે જઈને કાનમાં કહ્યું કે સરદાર, લોકમતની વાત ક્યારેય કરતા નહીં. જો લોકમતની વાત કરશો તો કાશ્મીર ક્યારેય આપણે જીતી શકશું નહીં, ક્યારેય નહીં જીતી શકે. 1948-49 આમ કહ્યું ને. સરદારે સાંભળી લીધું, પાછા આવ્યા અને કાશ્મીરમાં ત્યાર પછીનો ઇતિહાસ અત્યાર સુધી રિયાસતે ખાતા પાસે હતું કાશ્મીર, સરદાર પટેલ પાસે હતું. સરદાર પટેલ હેન્ડલ કરતા હતા એને. અને એક દિવસ રાતોરાત સરદાર આસામ ગયા. 4 દિવસ, આજને જેવા કોમ્યુનિકેશનનું ત્યારે હતું નહીં. અને 4 દિવસમાં જવાહરલાલ નહેરુએ
યુનાઇટેડ નેશન્સમાં આ કેસ દાખલ કરી દીધો. સરદાર પાછા આવ્યા ત્યારે એમણે જોયું અને એમણે એક જ વાક્ય કહ્યું કે જવાહર રોએગા, જવાહર રોએગા. અને પછી એણે કહ્યું કે કોર્ટમાં જવું ફરિયાદી તરીકે અને કેસ સાબિત કરવો એ કેટલું અઘરું છે. એક જિલ્લા ન્યાયાધીશ કે જિલ્લામાં વકીલાત કરતો પ્લીડર પણ જાણે છે. આટલી વાત જવાહરલાલને ખબર ન પડી. આ એણે કહ્યું છે. આ જૂનોમાં આપણો કેસ આજે ચાલે છે. હજી એ વખતે જે બન્યું એનો થોડોક ટૂંકો ઇતિહાસ મેં તમને આપ્યો. હા, એણે એક બીજું સજેશન પણ ત્યારે કરેલું, હરિસિંહને કહેલું છે સરદારે કે કાશ્મીર ખીણ તમે પાકિસ્તાનને આપી દો, જમ્મુ અને લદ્દાખ ભારતમાં મળી જાય. જવાહરલાલે ના પડી છે. જવાહરલાલે એમ કહ્યું આખું કાશ્મીર જ આપણને જોઈએ, કારણ કે કાશ્મીર પ્રત્યે એમને થોડુંક એટેચમેન્ટ પણ જવાહરલાલને છે. એ પોતે કાશ્મીરી છે. તો આ થોડીક વાત મેં તમને કરી વિલીનીકરણ વિશે. 562 રજવાડાઓ હિન્દુસ્તાનમાં પડ્યા. 8 કરોડની વસ્તી હિન્દુસ્તાનમાં પડી. જ્યારે ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાં જે પ્રદેશ ગયો હતો એ 4.5 લાખ માઇલનો હતો. 4.5 લાખ માઇલ. રાજાઓ જો આપણી સાથે આવ્યા એ 5 લાખ માઇલ આવ્યા. એટલે એકંદરે બ્રિટિશ ઇન્ડિયા કરતાં પ્રદેશ વધ્યો. વસ્તી જે ત્યાં પાકિસ્તાનમાં ગઈ એ 7 કરોડની હતી. આ જે વસ્તી રાજાઓની આપણને મળી એ 8 કરોડની હતી. એટલે સરદારે એમ કહ્યું કે આપણને કશું નુકસાન નથી થતું, બ્રિટિશ ઇન્ડિયા કરતાં વધારે પ્રદેશ મળ્યો. અને સાચું કહીએ તો તમે ઇતિહાસ જુઓ, ઇતિહાસમાં કોઈ વખતે હિન્દુસ્તાનની સરહદો સરદારે જે ઊભી કરી એનાથી મોટી નહોતી. ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય સૌથી મોટું, ચંદ્રગુપ્ત મૌર્યનું, પણ એ સામ્રાજ્ય પણ એની સરહદો સરદારે જે આ 562 રાજાઓ સાથેના વિભક્ત હિન્દુસ્તાન સાથે જે ઊભું કર્યું આવડું નહોતું.